આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે? ગુરુ પૂર્ણિમા એટલે આ વર્ષોથી એટલે સતયુગથી આ પરંપરા ચાલતી આવી છે. રામયુગથી જ્યારે આ પરંપરા ચાલતી હોય તો શ્રી ભગવાન જ્યારે મનુષ્ય અવતારની જન્મ લીધો તો રામ ભગવાનને પણ ગુરુની જરૂર પડી હોય. તો ગુરુ પરંપરા એટલે શરણાગતિ, ને શરણાગતિ એટલે આજે અમે પણ કોઈ અમારા ગુરુ હોય છે તો આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યને મળવાનો એક પ્રેમ ભર્યો મિલાપ છે. એટલે કહે છે કે જ્યારે આપણે ગુરુ સમક્ષ જઈએ તો ગુરુ એના કર્મ યોગથી, એના તપોભૂમિથી આજે ગમે તેવા મનુષ્ય જ્યારે ભક્તિના રૂપમાં આવ્યા હોય ને તેના પાપ બળીને નષ્ટ થઈ જાય છે. તો આજે પૂર્ણિમા એટલે ભક્ત અને ભગવાન અને ગુરુનો આ મિલાપ છે. પૂર્ણિમાના દિવસે મીડિયા મારફતે હું તો એટલું કહીશ કે આ જગતની અંદર કદાચ મનુષ્ય રૂપી તમને કદાચ કોઈ ગુરુ સાચા ના મળે તો આપણા પોતાના મા બાપ એ આપણા ગુરુ છે. આપણે કોઈ પણ ભરોસો ના હોય તો આપણે હનુમાનજી દાદાને પણ આપણે ગુરુ બનાવી શકીએ છીએ. અને હું તો એટલું ચોક્કસ કહીશ આ મીડિયાના મારફતથી કે આપણે પોતે આપણે સ્વયં આપણે ગુરુ જ છે. બસ આપણી અંદરની જે આવડત છે એને બહાર કાઢો અને જગતની અંદર મસ્ત રીતે જીવો, એ જ પ્રાર્થના.